મારું નામ સૂર્ય છે, હું એક તારો છું. મારા પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા શિલા, ધૂમકેતુ વગેરેનો સમાવેશ થાય છે. મારા પરિવારના દરેક સભ્યો મારી આસપાસ પરિક્રમા કરે છે, જેને પરિક્રમણ કહે છે, અને વળી તે પોતાની ધરીની આસપાસ ગોળ ગોળ ફરે છે, જેને પરિભ્રમણ કહે છે. મારા પરિવારના સભ્ય બુધ, ગુરુ, શુક્ર, મંગળ, શનિ વગેરેને તમે આકાશમાં નરી આંખે જોઈ શકો છો. બાકી બધા ગ્રહોને જોવા માટે તમારે ટેલિસ્કોપની જરૂર પડશે. હવે હું મારા પરિવારના સભ્યોને પોતાનો પરિચય આપવા બોલાવું છું. તમે તેમની સાથે વાતો કરો. સૌથી પહેલા હું મારા પરિવારના સભ્ય બુધને પોતાનો પરિચય આપવા બોલાવું છું. મારું નામ બુધ છે. હું સૂર્યના સૌથી નજીકનો ગ્રહ છું. મારા પર વાતાવરણ નથી. મારા પર દિવસ રાત લાંબા છે. મારી પરિભ્રમણની ગતિ ખૂબ ધીમી છે. ત્યારબાદ હું મારા પરિવારના સભ્ય શુક્રને પોતાનો પરિચય આપવા બોલાવું છું. મારું નામ શુક્ર છે. હું મારા પરિવારના ગ્રહમાં સૌથી તેજસ્વી ગ્રહ છું. પૃથ્વી પરથી તમે મને સૂર્યોદય પહેલા પૂર્વ દિશામાં અને સૂર્યાસ્ત પછી પશ્ચિમ દિશામાં જોઈ શકો છો. મારા પર વાતાવરણ છે. મારા પણ પાણીવાહી સૌ જોવા મળે છે. મને બધા લોકો સવારનો તારો પણ કહે છે. હું પૃથ્વીની કક્ષાની વિરુદ્ધ દિશામાં ભ્રમણ કરું છું. ત્યારબાદ હું મારા પરિવારના સભ્ય પૃથ્વીને પોતાનો પરિચય આપવા બોલાવું છું. મારું નામ પૃથ્વી છે. હું પણ સૂર્યમંડળનો એક ગ્રહ છું. હું જ એવો ગ્રહ છું કે જ્યાં સજીવ સૃષ્ટિ છે. મારા વાતાવરણમાં ઓક્સિજન, નાઇટ્રોજન, હાઇડ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ તથા બીજા ઘણા વાયુઓ છે. અહીં પાણી મુખ્ય પ્રવાહી સ્વરૂપે જોવા મળે છે, જેની ભ્રમણકક્ષા મારી ભ્રમણકક્ષા કરતા નાની છે. તે ગ્રહો આંતરિક ગ્રહો કહેવાય. બુધ અને શુક્ર આંતરિક ગ્રહો છે, જેની ભ્રમણકક્ષા મારી ભ્રમણકક્ષા કરતા મોટી છે. તે ગ્રહો બાહ્ય ગ્રહો છે. મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન, પ્લુટો બાહ્ય ગ્રહો છે. ત્યારબાદ હું મારા પરિવારના સભ્ય ચંદ્રને પોતાનો પરિચય આપવા બોલાવું છું. મારું નામ ચંદ્ર છે. હું પૃથ્વીની ફરતે ભ્રમણ કરું છું. હું પૃથ્વીનો ઉપગ્રહ છું. મારે મારા પોતાનો પ્રકાશ હોતો નથી. મારી ઉપર સૂર્યનો પ્રકાશ પડે છે, તેથી તેનું પરાવર્તન થાય છે. તેથી હું પૃથ્વી પરથી ચમકતો દેખાઉં છું. ત્યારબાદ હું મારા પરિવારના સભ્ય મંગળને પોતાનો પરિચય આપવા બોલાવું છું. મારું નામ મંગળ છે. હું લાલ રંગનો ગ્રહ છું. પૃથ્વીની જેમ જ મારા પર વાતાવરણ છે, પણ તે ખૂબ જ પાતળું છે. મારા દિવસ રાતના તાપમાનમાં ખૂબ જ ફેરફાર જોવા મળે છે. ત્યારબાદ હું મારા પરિવારના સભ્ય ગુરુને પોતાનો પરિચય આપવા બોલાવું છું. મારું નામ ગુરુ ગ્રહ છે. હું સૂર્યમંડળના તમામ સભ્ય કરતા ઘટના સૌથી મોટો ગ્રહ છું. પૃથ્વી કરતા હું 1317 ગણો મોટો છું. સૂર્યમંડળના તમામ સભ્યો કરતા મારું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ છે. ત્યારબાદ હું મારા પરિવારના સભ્ય શનિને પોતાનો પરિચય આપવા બોલાવું છું. મારું નામ શનિ છે. હું સૌથી સુંદર ગ્રહ છું. મારો રંગ પીળાશ પડતો છે. મારી આસપાસ લીલા રંગના બર્ફીલા વલયો આવેલા છે. કદમાં ગુરુ પછી મારો બીજો નંબર આવે છે. ત્યારબાદ હું મારા પરિવારના સભ્ય યુરેનસને પોતાનો પરિચય આપવા બોલાવું છું. મારું નામ યુરેનસ છે. મારી આસપાસ પાતળા વલયો છે. મારા પર હાઇડ્રોજન અને એમોનિયા વાયુઓ છે. ત્યારબાદ હું મારા પરિવારના સભ્ય નેપચ્યુનને પોતાનો પરિચય આપવા બોલાવું છું. મારું નામ નેપચ્યુન છે. મારી આસપાસ પણ અત્યંત પાતળા વલયો છે. મારા પર હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓ છે. ત્યારબાદ હું મારા પરિવારના છેલ્લા સભ્ય પ્લુટોને પોતાનો પરિચય આપવા બોલાવું છું. મારું નામ પ્લુટો છે. હું મારા પરિવારનો સૌથી દૂરનો ગ્રહ છું. મારે ત્યાં અંધારું હોય છે, તેથી મને અંધાર્ય ગ્રહ પણ કહેવામાં આવે છે, અને હું વામન ગ્રહ તરીકે ઓળખાઉં છું. આ છે મારો પરિવાર. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ. ધીમે ધીમે બાળકો પોતાની જગ્યા લેશે. હમણાં જ જેમના તરફથી શાળાના તમામ બાળકોની